હેલો વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં લીવરવર્ટ જે દ્વિઅંગી વનસ્પતિ એના નિવાસસ્થાન, એમાં પ્રજનનની ક્રિયા, લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન, આ બંને પ્રકારના પ્રજનન આટલા લક્ષણો રહ્યા આપણે આકૃતિ સાથે વર્ણન કરેલું। તો વિદ્યાર્થી મિત્રો, લીવરવર્ટ્સ દ્વિઅંગી વનસ્પતિનો એક પ્રકાર જ હતો। એમાં દ્વિઅંગી વનસ્પતિમાં આપણે બે પ્રકાર જોવાના હતા, જેમાં આપણે લીવરવર્ટ્સ પ્રકાર એ આપણે જોઈ લીધો, બરાબર। હવે આજના લેક્ચરમાં આપણે બીજો પ્રકાર જે મોસ, જેને શેવાળ તરીકે પણ ઓળખવામાં આવે છે, એના વિશે વાત કરવાના છીએ। એના સામાન્ય લક્ષણો જોશું, એની દેહ રચના, એમાં લિંગી અને અલિંગી બંને પ્રકારની પ્રજનન વિશે આપણે વાત કરશું, બરાબર। વિદ્યાર્થી મિત્રો, પહેલાં તમને કહી દઉં કે લીવરવર્ટ્સ જે દ્વિઅંગી વનસ્પતિ છે એના કરતાં પણ વિકસિત દ્વિઅંગી વનસ્પતિ કઈ છે? મોસ, શેવાળ, બરાબર। તમને એક્ઝામમાં પૂછે કે દ્વિઅંગી વનસ્પતિના બે પ્રકાર લીવરવર્ટ્સ અને મોસ, આ બંનેમાં સૌથી વધારે વિકસિત કોણ છે? તો કે મોસ, જેને આપણે શેવાળ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર। તો મોસ વિશે આપણે આગળ વધી, બરાબર, કે મોસ વનસ્પતિ જે કહીએ છીએ, શેવાળ કહીએ છીએ દ્વિઅંગી વનસ્પતિમાં, બરાબર, એની દેહરચનાની પહેલાં વાત કરીએ। તો દેહરચનામાં મોસના જીવનચક્રની પ્રભાવી અવસ્થા જન્યુજનક છે, કે જે બે અવસ્થાઓ ધરાવે છે। મોસના જીવનચક્રમાં પ્રભાવી અવસ્થા કઈ છે? તો કે જન્યુજનક। વિદ્યાર્થી મિત્રો, તમને એટલી તો ખબર જ હશે કે દ્વિઅંગી વનસ્પતિમાં બે અવસ્થા આવે, બીજાણુજનક અને જન્યુજનક, બરાબર। તો મોસ વનસ્પતિમાં પ્રભાવી એટલે કે જેની અસર વધારે થતી હોય, જેનો રોલ વધારે હોય, બરાબર, વૃદ્ધિમાં, સંતતિના નિર્માણમાં, એવી અવસ્થાને પ્રભાવી અવસ્થા તરીકે ઓળખવામાં આવે, જેનું મહત્ત્વ ટૂંકમાં વધારે હોય વિદ્યાર્થી મિત્રો, બરાબર। એટલે મોસમાં કઈ અવસ્થાનું વધારે મહત્ત્વ છે? તો કે જન્યુજનક અવસ્થા, એટલે જ એને પ્રભાવી અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। એટલે મોસના જીવનચક્રમાં પ્રભાવી અવસ્થા જન્યુજનક છે, જે બે અવસ્થાઓ ધરાવે છે। કેટલી અવસ્થાઓ ધરાવે છે? બે અવસ્થાઓ। એટલે મુખ્ય બે અવસ્થા, જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા। એમાં પણ આપણે કહેતા હોય જન્યુજનક અવસ્થા, તો એ પણ બે અવસ્થા ધરાવે છે, બરાબર। એમાં આવશે પ્રથમ અવસ્થા અને બીજી અવસ્થા, એટલે કે દ્વિતીય અવસ્થા। હવે આપણે વાત કરી કે જન્યુજનક જે બે અવસ્થાઓ ધરાવે છે, એ બંને અવસ્થામાં કયા કયા લક્ષણો જોવા મળે એની આપણે વાત કરીએ। તો કે પ્રથમ અવસ્થામાં પ્રતંતુ અવસ્થા છે। પ્રથમ અવસ્થા કેવી છે? પ્રતંતુ અવસ્થા, જેને પ્રોટોનેમા તરીકે ઓળખવામાં આવે છે ઇંગ્લિશમાં। આ પ્રથમ અવસ્થા પ્રતંતુ તરીકે જે ઓળખાય છે, કે જે બીજાણુમાંથી સીધી વિકાસ પામે છે। એટલે બીજાણુમાંથી સીધી કઈ અવસ્થા વિકાસમાં પામે? તો કે પ્રતંતુ અવસ્થા, બરાબર, જેને આપણે જન્યુજનકની પ્રથમ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। તે વિસર્પી, લીલી, શાખિત અને ઘણીવાર તંતુમય હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો, વિસર્પીનો મતલબ શું થાય? તો કે વિસર્પીનો મતલબ ગુજરાતીમાં આપણે કહેતા હોય ભ્રૂપ્રસારી। ભ્રૂપ્રસારી એટલે કે જમીન ઉપર પથરાઈને વૃદ્ધિ પામે, એને વિસર્પી કહેવામાં આવે, બરાબર। વૃક્ષો રહ્યા એ જમીનમાંથી બહાર નીકળીને આમ ઉપરની તરફ વૃદ્ધિ પામે, પણ અહીંયા જે આપણે પ્રથમ અવસ્થામાં જે કહીએ છીએ પ્રતંતુ અવસ્થા, બરાબર, એ પ્રતંતુ અવસ્થા કેવી છે મોસમાં? તો કે વિસર્પી એટલે કે જમીન ઉપર પથરાઈને વૃદ્ધિ પામે, બરાબર। આ ક્યારેય જમીનથી ઉપરની તરફ વૃદ્ધિ પામશે નહીં। જમીનને ચોંટીને પથરાઈને વેલાની માફક, જે આપણે વનસ્પતિમાં વેલા હોય, બરાબર, એ વેલાની માફક પથરાઈને વૃદ્ધિ પામે, એટલે એને વિસર્પી તરીકે ઓળખવામાં આવે। ભૂપ્રસારી એટલે કે ભૂ એટલે જમીન, બરાબર, ભૂ એટલે ભૂમિ અથવા જમીન, અને એના ઉપર પ્રસરણ પામે, આમ ફેલાય, આમ ઉપરની તરફ વૃદ્ધિ ન પામે પણ ફેલાય, એને વિસર્પી અથવા ભૂપ્રસારી તરીકે ઓળખવામાં આવે। અને એ કેવી હોય? તો કે લીલી હશે, શાખિત હશે અને ઘણીવાર તંતુમય હોય છે, બરાબર।
એટલે પ્રથમ અવસ્થા જે પ્રતંતુ અવસ્થા કહીએ છીએ, જે બીજાણુમાંથી સીધી વિકાસ પામે છે, બરાબર, એ પ્રથમ અવસ્થા કેવી હશે? વિસર્પી એટલે કે ફેલાઈને વૃદ્ધિ પામશે, બરાબર. મોસમાં પ્રથમ અવસ્થામાં જે દ્વિઅંગી વનસ્પતિ હશે, બરાબર, એ વિસર્પી રીતે, લીલી, શાખિત અને ઘણીવાર તંતુમય રીતે પણ વૃદ્ધિ પામશે. એને આપણે પ્રથમ અવસ્થા અથવા પ્રતંતુ અવસ્થા કહીએ છીએ, જે મોસમાં જન્યુજનકની પ્રથમ અવસ્થા છે, બરાબર. હવે બીજી અવસ્થાની આપણે વાત કરતા હોય તો બીજી અવસ્થા કેવી છે? પર્ણમય અવસ્થા છે. પ્રથમ અવસ્થામાં વિદ્યાર્થી મિત્રો તમને દ્વિઅંગી વનસ્પતિમાં, મોસમાં, બરાબર, ક્યાંય પણ તમને પર્ણ જેવી રચના જોવા મળશે નહીં, તંતુ જ જોવા મળશે, બરાબર. તાતણા જેવી જ રચના જોવા મળશે અને એ તાતણા જમીન ઉપર ફેલાયેલા જ હશે અને લીલા હશે, શાખિત હશે અથવા તંતુમય રચના હશે. એમાં ક્યાંય તમને પર્ણ જોવા મળશે નહીં. તો પર્ણ કેમાં જોવા મળશે? તો કે જન્યુજનક જે અવસ્થા કહીએ છીએ મોસમાં, એની જન્યુજનક અવસ્થાની બીજી અવસ્થા આવે, બરાબર. બીજી અવસ્થા કેવી છે? પર્ણમય અવસ્થા છે, કે જે પાર્શ્વ કલિકા તરીકે દ્વિતીયક પ્રતંતુમાંથી વિકાસ પામે, બરાબર. એટલે પાર્શ્વ કલિકા તરીકે ઓળખાતી એક દ્વિતીયક તંતુ હોય, બરાબર, દ્વિતીયક પ્રતંતુ હશે, બરાબર. આપણે પહેલી અવસ્થામાં જોયું હતું એ પ્રતંતુ, ફક્ત પ્રતંતુ, અને એમાંથી જ વિસર્પી, લીલી, શાખિત, તંતુમય અવસ્થામાં વનસ્પતિ વૃદ્ધિ પામશે. પણ બીજી અવસ્થા કઈ છે? એમાં પર્ણનો ઉદ્ભવ થાય છે, બરાબર. પર્ણમય અવસ્થા છે અને પર્ણનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? તો કે પાર્શ્વીય કલિકા તરીકે ઓળખાતા દ્વિતીય પ્રતંતુ હશે, કે ખાલી પ્રતંતુ નહીં વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય પ્રતંતુ. આ દ્વિતીય પ્રતંતુમાંથી જ શું બનશે? પર્ણ જેવી રચના વિકાસ પામશે, જે પ્રથમ અવસ્થામાં હતી નહીં, બરાબર. તેઓ સીધા કુંતલાકાર રીતે ગોઠવાયેલા પર્ણો ધારણ કરતી પાતળી ધરી ધરાવે છે, બરાબર. એટલે આ દ્વિતીય પ્રતંતુ જે આપણે કહીએ છીએ તેઓ સીધા હશે અને કુંતલાકાર રીતે ગોઠવાયેલા પર્ણો ધારણ કરતી પાતળી ધરી ધરાવે છે. કુંતલાકાર એટલે કે આપણે ગોળાકાર સીડી હોય ને, ગોળ ગોળ ઉપર ચડે ને સીડી, એ રીતના કુંતલાકાર રીતે ગોઠવાયેલી પ્રતંતુમાંથી પર્ણ ધારણ કરતી પાતળી ધરી હશે, બરાબર. અને એ ધરીમાં પાતળી ધરી આમ સીડી આકાર ગોળ ગોળ ઉપર ચડે, બરાબર. અને એના જે દ્વિતીય પ્રતંતુ કઈ એમાંથી એ જગ્યાએથી પર્ણની નિર્માણ થશે, બરાબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એની દેહરચનાની વાત થઈ ગઈ. દેહરચનામાં, બરાબર, એની દેહરચના મુખ્યત્વે કયા અવસ્થામાં હોય? જન્યુજનક અવસ્થા. અને જન્યુજનક અવસ્થા પણ બે અવસ્થા ધરાવે છે, પ્રથમ અવસ્થા, દ્વિતીય અવસ્થા, બરાબર. પ્રથમ અવસ્થામાં પ્રતંતુ અવસ્થા છે, જેમાંથી બીજાણુ અને બીજાણુમાંથી જ સીધી આ અવસ્થા બને છે. પ્રથમ અવસ્થા રહી, જે પ્રતંતુ કઈ અવસ્થા કહીએ છીએ, એ સીધા બીજાણુમાંથી જ બને છે. અને કેવી હોય? તો કે વિસર્પી, લીલી, શાખિત અને ઘણીવાર તંતુમય હોય. બીજી અવસ્થાની આપણે વાત કરી. બીજી અવસ્થા કેવી હોય છે? પર્ણમય અવસ્થા છે. અને પર્ણમય અવસ્થા એટલા માટે કહેવામાં આવે બીજી અવસ્થાને આપણે પર્ણમય એટલા માટે કહીએ છીએ, બરાબર, કે એમાં દ્વિતીય પ્રતંતુમાંથી પર્ણ જેવી રચનાનું નિર્માણ થાય છે, બરાબર. અને આ જે દ્વિતીય પ્રતંતુ રહ્યા, બરાબર, તેઓ કેવા હોય? સીધા હોય, કુંતલાકાર રીતે ગોઠવાયેલા પર્ણો ધારણ કરતી. આ દ્વિતીય પ્રતંતુરિયા એ કુંતલાકારના હોય, એટલે ગોળાકાર હોય, ઉપર ચડતા જતા હોય એ રીતના, બરાબર. અને ધરી જેવી રચના છે, એની ફરતે પર્ણ જેવી રચના આવે. અહીંયા આકૃતિમાં જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, બરાબર. આ જે વચ્ચેનો ભાગ રહ્યો આ એની ધરી છે, આ વચ્ચેનો ભાગ રહ્યો એની ધરી છે, બરાબર. અને આ એના પર્ણો છે, આ રહ્યા એ પર્ણો છે. આ વચ્ચેનો ભાગ જે ધરી કહીએ છીએ આપણે, બરાબર, આ ભાગ, એની ધરીનો ઉદ્ભવ દ્વિતીય પ્રતંતુમાંથી થશે, બરાબર. અને એ આમ ગોળાકાર આ રીતના સીડી જેવી રચના હશે, અને બરાબર. અને એ પ્રતંતુમાંથી અહીંયા પર્ણ જેવી રચના નિર્માણ પામશે, બરાબર. તો આને આપણે દ્વિતીય અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. દ્વિતીય અવસ્થા તરીકે આપણે એને ઓળખીએ છીએ.
તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે એની દેહ રચનાની વાત, બરાબર. હવે આપણે અહીંયાથી આગળ વધી, તેઓ બહુકોષીય અને શાખિત મૂલાગ્રો વડે જમીન સાથે જોડાયેલો છે. આ બીજી અવસ્થામાં જે ભાગો વિકાસ પામ્યા હોય, બરાબર, દ્વિતીયક પ્રતંતુમાંથી પર્ણમય રચના બની હોય છે, બરાબર. એ કેવી રચના હોય છે, બરાબર? બીજી પર્ણમય અવસ્થા કહીએ છીએ આપણે, કે જેમાં પર્ણો આવે, કેમાંથી આવે તો કે દ્વિતીયક પ્રતંતુમાંથી વિકાસ પામે, બરાબર. અને એ દ્વિતીયક પ્રતંતુ સીધી કુંતલાકાર રચના છે, ધરી જેવી, બરાબર. એમાંથી પર્ણો ઉદ્ભવે. અને એ કેવી છે તો કે બહુકોષીય છે, શાખિત મૂલાગ્રો વડે જમીન સાથે જોડાયેલો. શાખિત મૂલાગ્રો એટલે કે એના મૂળમાં ઘણા બધા શાખાઓ નીકળતી હોય, શાખિત મૂલાગ્રો વડે જમીન સાથે જોડાયેલો હોય. આ અવસ્થા લિંગી અંગો ધારણ કરે છે. બીજી અવસ્થા જે આપણે કહીએ છીએ જન્યુજનક અવસ્થાની બીજી અવસ્થા, એ જ લિંગી અંગો ધારણ કરે છે. પ્રથમ અવસ્થા લિંગી અંગો ધારણ કરતી નથી, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, મોસમાં પ્રજનનની આપણે વાત કરતા હોય તો એમાં બંને પ્રકારનું પ્રજનન તમને જોવા મળશે. વાનસ્પતિક પ્રજનન એટલે કે અલિંગી પ્રજનન, જેને આપણે વાનસ્પતિકને જેને શું કહેવામાં આવે, અલિંગી પ્રજનન, એ પણ જોવા મળશે. અને લિંગી પ્રજનન પણ જોવા મળશે. બંને વિશે આપણે હવે આગળ માહિતી લઈએ. મોસ શેવાળમાં વાનસ્પતિક પ્રજનન, પ્રથમ આપણે અલિંગી પ્રજનન જોઈ, જેને આપણે વાનસ્પતિક પ્રજનન કહીએ છીએ. મોસ શેવાળમાં વાનસ્પતિક પ્રજનન દ્વિતીયક પ્રતંતુમાં અવખંડન કે કલિકા સર્જન દ્વારા થાય છે, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે જન્યુજનક અવસ્થામાં બીજી અવસ્થા જોઈ, જેમાં પ્રતંતુ બને છે, એના દ્વારા જ મોસમાં અલિંગી અથવા વાનસ્પતિક પ્રજનન થાય છે, બરાબર. એ જે દ્વિતીયક પ્રતંતુ બન્યા હોય છે એનું અવખંડન થાય, એટલે કે ટુકડા થઈ જાય અથવા એમાંથી કલિકા સર્જન થાય, બરાબર. અવખંડન અથવા કલિકા સર્જન દ્વારા એમાંથી નવી સંતતિનું નિર્માણ થાય આ દ્વિતીયક પ્રતંતુમાંથી. એટલે દ્વિતીયક પ્રતંતુ રહ્યા, બરાબર, એના ટુકડા થઈ જાય અથવા એની દ્વિતીયક પ્રતંતુમાંથી કલિકાઓ નીકળે અને એના દ્વારા નવી સંતતિનું નિર્માણ થાય છે. આને આપણે અલિંગી અથવા વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. લિંગી પ્રજનનની આપણે વાત કરતા હોય વિદ્યાર્થી મિત્રો, લિંગી પ્રજનનમાં લિંગી અંગો પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની પર્ણમય પરોની ટોચે ઉદ્ભવે છે. એટલે જે જન્યુજનક અવસ્થા જે મોસમાં આવે છે એમાં બીજી અવસ્થા રહી, એ બીજી અવસ્થામાં પર્ણમય રચના અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે અને પર્ણો ઉદ્ભવે છે, બરાબર. આ પર્ણમય રચના જે આપણે કહી છે બીજી અવસ્થા, એમાં જ પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની દ્વિઅંગીના આ મોસના ટોચના ભાગે ઉદ્ભવે છે, બરાબર. એટલે કે જે ટોચના ભાગે પર્ણો હોય એ પર્ણોની પરહો ભાગ રહ્યો, બરાબર, પર્ણોનો ઉપરનો ભાગ રહ્યો, એ ઉપરના ભાગે પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની ઉદ્ભવે છે. અને એના દ્વારા જ આ મોસ વનસ્પતિ જે આપણે કહીએ છીએ એ લિંગી પ્રજનન કરે છે, બરાબર. હવે પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની, બરાબર, ઉદ્ભવ થઈ ગયા બાદ એનો, બરાબર, લિંગી પ્રજનન થશે. પુંજન્યુધાનીમાંથી નરજન્યુ બનશે અને સ્ત્રીજન્યુધાનીમાંથી શું બનશે, અંડકોષ. બંનેનું સંયોજન થાય એટલે શું, ફલન થયું. ફલનમાંથી શું બનશે, ફલિતાંડ. અને એ ફલિતાંડ બને એટલે એમાંથી 3 ભાગનું નિર્માણ થશે. એ ફલિતાંડમાંથી શું બનશે, 3 ભાગ બનશે. અને એ 3 ભાગના નામ આપ્યા આપણે અગાઉના લેક્ચરમાં પણ આવી ગયા હતા, પાદ, પ્રાવરદંડ અને પ્રાવર, બરાબર. તો ફલન બાદ જે ફલિતાંડ બને છે એમાંથી આગળ જતા 3 ભાગ બનશે, જેને આપણે પાદ કહી, જેને ફૂટ કહીએ છીએ. અને બીજો ભાગ કયો તો પ્રાવરદંડ, અને ત્રીજો ભાગ કયો, પ્રાવર, બરાબર. એટલે પ્રાવરદંડ અને પાદ, બરાબર, આ 3 વિકસે એટલે બીજાણુજનકમાં વિકાસ પામે, બરાબર. એટલે કે ફલિતાંડથી આગળ જતા બીજાણુજનકમાં વિકાસ પામે અને બીજાણુજનકમાં વિકાસ થાય એટલે 3 ભાગ બને, બરાબર, પાદ, પ્રાવરદંડ અને પ્રાવર. મોસમાં બીજાણુજનક એ લીવરવર્ટ કરતાં ખૂબ જ વિકસિત છે. મોસમાં બીજાણુજનક એ લીવરવર્ટ્સ કરતાં ખૂબ જ વિકસિત છે. એટલે મોસમાં આપણે બીજાણુજનક અવસ્થાની વાત કરતા હોય, બરાબર, તો અગાઉ આપણે પહેલો પ્રકાર ભણી ગયા લીવરવર્ટ્સ, એના કરતાં પણ વધારે વિકસિત બીજાણુજનક અવસ્થા કેમાં હોય, મોસમાં હોય. એટલે એક્ઝામમાં પૂછાય જે વિદ્યાર્થી મિત્રો
કે લીવરવર્ટ્સ અને મોસ આ બંનેમાંથી બીજાણુજનક કેમાં વધારે વિકસિત હોય તો કે મોસમાં, બરાબર. પ્રાવરની અંદર બીજાણુઓ હોય છે. આ આપણે કાલ વાત થઈ ગઈ કે બીજાણુજનક જે વિકસે છે એના 3 ભાગ હોય: પાદ, પ્રાવર દંડ અને પ્રાવર. અને આ પ્રાવર ભાગ રહ્યો ટોચ ઉપર હોય, એ આપણે કાલે કીધું તમને. પ્રાવર ભાગ રહ્યો ટોચ ઉપર હોય, બરાબર. અને એ પ્રાવર ભાગમાં જ બીજાણુનું નિર્માણ થાય છે, બરાબર. અને એ બીજાણુ આગળ જતા સંતતિનું નિર્માણ કરે. એટલે મોસ એ બીજાણુ વિકિરણની વિકસિત યંત્રવત કાર્યપદ્ધતિ ધરાવે છે. મોસ વનસ્પતિમાં જે બીજાણુ બન્યા છે, મોસ વનસ્પતિમાં જે પ્રાવરની અંદર બીજાણુ બન્યા છે એ વિકસિત થઈ જાય એટલે એની વિકિરણની ક્રિયાવિધિમાં પસાર થાય. વિકિરણની ક્રિયાવિધિ એટલે બીજું કાંઈ નથી કે બીજાણુનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થવાની જે ક્રિયા હોય ને એને વિકિરણની ક્રિયાવિધિ કહેવામાં આવે, બરાબર. આ યાદ રાખજો. વિકિરણ એટલે શું તો કે બીજાણુ એક જગ્યાએ જ્યાંથી બન્યા છે, દ્વિઅંગીમાં મોસમાં જ્યાં બન્યા હોય પ્રાવર ભાગમાં, અહીંયા વિકસિત થઈ ગયા બાદ એ બીજાણુનું વહન બીજા સ્થળ ઉપર થાય તો એને બીજાણુની વિકિરણ ક્રિયાવિધિ કહેવામાં આવે, બરાબર. જેમ કે આપણે વાત કરતા હોય કોઈ પ્રાણી હોય તો એ પ્રાણીના શરીર સાથે આ દ્વિઅંગી મોસ વનસ્પતિના બીજાણુ ચોંટી જાય અને એ પ્રાણી બીજી જગ્યાએ જાય તો અહીંયા એ બીજાણુ ખરે. અહીંયા એ બીજાણુ ખરે એટલે અહીંયા નવી દ્વિઅંગી વનસ્પતિનો વિકાસ થાય. તો આ બીજાણુની વિકિરણ ક્રિયાવિધિ કહેવાય. એટલે બીજાણુના ફેલાવાની ક્રિયાવિધિને શું કહેવાય? બીજાણુ વિકિરણની ક્રિયાવિધિ, બરાબર. અને આ બીજાણુ વિકિરણની ક્રિયાવિધિ એકદમ વિકસિત હશે મોસમાં અને યંત્રવત કાર્યપદ્ધતિ ધરાવે છે. યંત્રવત એટલે આમ ચોક્કસપણે એની ફેલાવાની ક્રિયાવિધિ છે, ચોક્કસપણે કે આ રીતના એટલે આ જ રીતના એ ફેલાય અને 100% એના દ્વારા એનો ફેલાવો જ થાય, બરાબર. એટલે આમ મશીનરી ટાઈપની એક, બરાબર, કે બીજાણુ એક આ રીતે ફેલાય પવન દ્વારા કે પાણી દ્વારા, તો એ જ દ્વારા મોટાભાગના બીજાણુ એ ફેલાય અને વિકિરણની યંત્રવત કાર્યપદ્ધતિ તરીકે ઓળખવામાં આવે, બરાબર. તો મોસ એ બીજાણુ વિકિરણની વિકસિત યંત્રવત કાર્યપદ્ધતિ ધરાવે છે, બરાબર. મોસ વનસ્પતિ લીવરવર્ટ્સ કરતાં પણ એકદમ વિકસિત બીજાણુની વિકિરણ પદ્ધતિ ધરાવે છે. બીજાણુની વિકિરણ પદ્ધતિ એટલે કે બીજાણુને ફેલાવો થવાની પદ્ધતિ, બીજાણુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની પદ્ધતિને બીજાણુની વિકિરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. આ લીવરવર્ટ્સ કરતાં વધારે વિકસિત કેમાં હોય તો કે મોસમાં હોય. લીવરવર્ટ્સમાં ક્યારેક બીજાણુ એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ પણ શકે, ક્યારેક ન પણ જઈ શકે, પણ મોસમાં તો 100% બીજાણુનો ફેલાવો થાય જ, બરાબર. કેમ કે એની ક્રિયાવિધિ જે બીજાણુ ફેલાવાની ક્રિયાવિધિ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની ક્રિયાવિધિ એકદમ વિકસિત છે. એટલે લીવરવર્ટ્સ કરતાં મોસમાં બીજાણુની ક્રિયા જે વિકિરણ પદ્ધતિ રહી એકદમ સારી છે, બરાબર. અહીંયા ઉદાહરણ આપ્યા છે મોસ જે પ્રકાર કહીએ છીએ આપણે દ્વિઅંગી વનસ્પતિનો, એ દ્વિઅંગી વનસ્પતિનો બીજો પ્રકાર મોસ. એમાં કઈ કઈ દ્વિઅંગી વનસ્પતિ આવે મોસ કેટેગરીમાં તો કે ફ્યુનારિયા, પોલિટ્રિકમ અને સ્પેગ્નમ. આ સ્પેગ્નમ શબ્દ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ આવી ગયો હતો. આ 3 ઉદાહરણ યાદ રાખજો, એક્ઝામ માટે આઈએમપી છે કે મોસ કેટેગરીમાં દ્વિઅંગી વનસ્પતિનો બીજો પ્રકાર મોસ, એમાં કઈ કઈ વનસ્પતિ આવે તો કે ફ્યુનારિયા, પોલિટ્રિકમ અને સ્પેગ્નમ, બરાબર. તો આ 3 ઉદાહરણ જે આપણા એક્ઝામ માટે એમસીક્યુ માટે આઈએમપી છે, બરાબર. હવે આપણે એની આકૃતિ એક વખત જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિમાં તમે જોઈ શકો કે ઉપરના ભાગે પ્રાવર ભાગ છે, પ્રાવર દંડ છે એનો નીચેનો ભાગ, અને એની નીચે આવેલા પ્રપર્ણો. આ પ્રપર્ણોમાંથી જ પ્રાવર દંડ વિકસે, બરાબર. અને આટલા ભાગને બીજાણુજનક ભાગ કહેવામાં આવે. અને આ પ્રપર્ણો રહ્યા અહીંયાથી લઈને એના જે મૂલાગ્રો હોય અને એમાં મુખ્ય અક્ષ પણ આવી જાય. મુખ્ય અક્ષ, મૂલાગ્રો અને પ્રપર્ણો આ 3 ભાગને જન્યુજનક ભાગ તરીકે, જન્યુજનક અવસ્થા તરીકે ઓળખવામાં આવે. એટલે અહીંયા મોસમાં તમે જોઈ શકો કે ઉપરના જે ભાગ રહ્યા એ બીજાણુજનકમાં આવે અને નીચેના જે પ્રપર્ણો, મુખ્ય અક્ષ અને મૂલાગ્રો એ ભાગ કેમાં આવશે? જન્યુજનક ભાગમાં આવશે, બરાબર. અને આ જે ઉદાહરણ રહ્યું વિદ્યાર્થી મિત્રો એ ફ્યુનેરિયામાં દેખાડેલું છે કે ફ્યુનેરિયા દ્વિઅંગી મોસ પ્રકારમાં આવે, બરાબર. એટલે મોસ પ્રકારમાં જે ફ્યુનેરિયા રહે એ વનસ્પતિમાં તમને
ઉપરનો ભાગ રહ્યો એ બીજાણુજનક હશે અને નીચેનો ભાગ પ્રપર્ણો, મૂલાગ્ર અને મુખ્ય અક્ષ રહી કેમ આવશે? જન્યુજનકમાં. બરાબર. પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા લિંગી પ્રજનન માટેની સમજ માટે એક બીજી આકૃતિ આપેલી છે, સ્પેગ્નમ જન્યુજનક. બરાબર. સ્પેગ્નમ જે દ્વિઅંગી વનસ્પતિ એમાં જન્યુજનક અવસ્થા દેખાડેલી છે. બરાબર. સ્પેગ્નમમાં ખાલી જન્યુજનક અવસ્થા જ અહીંયા જોવા મળશે, એક સમયે એક જ અવસ્થા જોવા મળશે જન્યુજનક. પણ ફ્યુનેરિયામાં એવું નથી. ફ્યુનેરિયામાં એક સમયે બંને અવસ્થા જોવા મળે, બીજાણુજનક પણ જોવા મળે અને જન્યુજનક. ઉપરના ભાગ રહ્યા બીજાણુજનકમાં હોય અને નીચેના ભાગ રહ્યા જન્યુજનકમાં હશે. અહીંયા તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, બરાબર, કે પૂંજન્યુ ધારણ કરતી શાખાઓ રહી ઉપરના ભાગે હોય સ્પેગ્નમમાં, બરાબર, જન્યુજનક અવસ્થામાં. બીજી શાખાઓની આકૃતિ દેખાડેલી છે અને અહીંયા મુખ્ય ધરી છે, આ ધરી રહી. બરાબર. પછી નીચેના ભાગે સ્ત્રી જન્યુ ધારણ કરતી શાખાઓ હોય. બરાબર. એટલે પૂજન્યુ ધાની જે આપણે ધારણ કરતી શાખાઓ રહી એમાંથી જન્યુ બનશે એ સીધા ક્યાં આવશે? સ્ત્રી જન્યુમાં. અને અહીંયા એનું ફલન થશે, ફલિતાંડ બનશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્પેગ્નમમાં જન્યુજનક અવસ્થા જે લિંગી પ્રજનન આપણે કહીએ છીએ, બરાબર, એ લિંગી પ્રજનન કઈ અવસ્થામાં આવે? કઈ અવસ્થામાં દેખાડેલું છે? જન્યુજનક અવસ્થામાં. બરાબર. સ્પેગ્નમ વનસ્પતિમાં જન્યુજનકમાં લિંગી પ્રજનનની આકૃતિ આ છે. બરાબર. એટલે યાદ રાખજો એ આકૃતિ પણ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં પૂજન્યુ ધારણ કરતી રચના હશે એ સ્પેગ્નમમાં, બરાબર, ઉપરના ભાગે જશે અને નીચેના ભાગે સ્ત્રી જન્યુ ધારણ કરતી રચના હશે. બરાબર. અને અહીંયા આપણે ફ્યુનેરિયામાં બંને દેખાડેલું છે, જન્યુજનક પણ દેખાડેલું છે અને બીજાણુજનક પણ દેખાડેલું છે. સ્પેગ્નમમાં તમને ખાલી જન્યુજનક જ અવસ્થા જોવા મળે અને એમાં સ્ત્રી જન્યુધાની અને પુંજન્યુધાની બંને દેખાડેલી છે આકૃતિમાં, કે એનો ઉદ્ભવ કઈ જગ્યાએથી થાય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી દ્વિઅંગી વનસ્પતિનો બીજો પ્રકાર, મોસ. અહીંયા આપણે દ્વિઅંગી વનસ્પતિનું પૂરું થઈ જાય છે. બરાબર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્રિઅંગી વનસ્પતિ વિશે વધારે માહિતી મેળવશું. તો આ મોસ જે આપણે શેવાળ કહીએ છીએ એક્ઝામ માટે આ એમપી છે. એક્ઝામમાં લીવરવર્ટ્સ અથવા મોસ બેમાંથી એક પૂછાય જ છે. બરાબર. અને નીટમાં પણ આમાંથી પ્રશ્નો નીકળે જ છે. બરાબર ને. ફૂલ લેન્થ ક્વેશ્ચનમાં બેમાંથી એક પૂછાય. તો વ્યવસ્થિત તૈયારી કરી લેજો મોસની. અને આજના આપણા ટોપિકમાં વિદ્યાર્થી મિત્રો કાંઈ પણ તમને ન સમજાણું હોય, કંઈ ડાઉટ હોય, બરાબર, તો મારા વોટ્સઅપ નંબર ઉપર મને પૂછી શકો, હું ચોક્કસપણે એનો જવાબ આપીશ. બરાબર. અને તમે પણ વિદ્યાર્થી મિત્રો દ્વિઅંગી વનસ્પતિ વિશે વધારે માહિતી તમારે જોતી હોય તો ગૂગલમાં, બરાબર, એ વનસ્પતિ વિશે સર્ચ કરજો. એના ફોટોગ્રાફ્સ પણ તમને સારા એવા જોવા મળશે. બરાબર. એના ઉપરથી તમને વધારે આ ટોપિક જે સમજાઈ જશે. બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જે દિવસે અપલોડ થાય તે દિવસે સાંજ સુધીમાં આ મોસ જે આપણે ટોપિક ચલાવ્યું એનું હોમવર્ક સાંજ સુધીમાં મને 3 વખત મોકલી દેજો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. થેન્ક યુ.